નમસ્કાર મિત્રો, હું છું યોગેશ બારિયા. આપ જોઈ રહ્યા છો આપનું છોટાઉદેપુર. સમાચારમાં વાત કરીશું બોડેલીમાં શહેરમાં છેલ્લા 2 દિવસથી એક અજાણ્યા ઈસમ ધારદાર હથિયાર વડે રોડ પર રખડતી ગાય માતાઓ પર હુમલો કરી રહ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઈસમ ગાય માતાઓના પેટના ભાગે 5 થી 6 ઇંચ સુધીના ઘા મારી તેમને ઘાયલ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં આશરે 8 જેટલી ગાય માતાઓને ઈજા પહોંચાડવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગાય માતાઓને પશુ ચિકિત્સક પાસે સારવાર માટે મોકલી આપી છે. સાથે જ આવા તત્વોને શોધવા માટે અલગ અલગ તપાસ ટીમો બનાવી સક્રિય તપાસ શરૂ કરી છે. બોડેલી પોલીસે હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે અને શહેરમાં કડક વોચ ગોઠવી દેવામાં આવી છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકો આવા નિર્દય તત્વોને વહેલી તકે પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની માંગ કરી રહ્યા છે. બોડેલી પોલીસ પીઆઈ શ્રી વીએસ ગાવિતે જણાવ્યું હતું કે બોડેલી પોલીસ સ્ટેશનની વિસ્તારની અંદર રખડતી ગાય માતાઓને નિશાન બનાવી ઘાયલ કરવામાં આવી રહી છે. આવા વિકૃત માનસિકતા ધરાવતા ઈસમને વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસ તંત્ર સતત પ્રયત્નશીલ છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.